નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દિલ્હીમાં કંઈક નવા જૂની કરવાની તૈયારી શરૂ કરી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે। સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે પોતાના તમામ સાંસદોને 6 અને 7 સપ્ટેમ્બરે દિલ્હીમાં જ હાજર રહેવાના આદેશ આપ્યા છે। આ દરમિયાન સાંસદો સાથે પાર્ટીના સંગઠનાત્મક મુદ્દાઓ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પદ પર ચર્ચા થવાની સંભાવના છે અને 9મી સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ યોજાવાની છે અને આ ચૂંટણીમાં સાંસદો મતદાન કરવાના છે, ત્યારે તે પહેલા તમામ પક્ષો પોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કરે છે। આગામી મહિનાની શરૂઆતથી જ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સર્વિસની શરૂઆત થઈ શકે છે અને વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશોના સંબંધોમાં ખટાશ વધી ગઈ હતી અને અંદાજિત 5 વર્ષ બાદ હવે બંને દેશ વચ્ચે સંબંધોમાં ફરી સુધારો થતો જોવા મળી રહ્યો છે। ભારત સરકારે કહ્યું કે એર ઇન્ડિયા અને ઇન્ડિગો જેવી એરલાઇન્સોને કહ્યું કે ચીન માટે તાત્કાલિક ફ્લાઇટ શરૂ કરવા માટે તૈયાર રહો અને કોરોના કાળ બાદ આ સર્વિસ બંધ થઈ ગઈ હતી। ભારતમાં રહેતા કોઈ પણ નાગરિક પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડ જેવા ઓળખના પુરાવા હોય તો તેના મતલબ એ નથી કે તે ભારતનો નાગરિક બની જશે। બાંગ્લાદેશની ગેરકાયદે ઘૂસણખોરીના આરોપીને જામીન આપવાનો ઇનકાર કરતા બોમ્બે હાઈકોર્ટે આ વાત કરી છે। શખ્સ પર બનાવટી દસ્તાવેજો બનાવીને આશરે 1 વર્ષથી ભારતમાં રહેવાનો આરોપ છે। જસ્ટિસ અમિત બોરકરની બેન્ચે કહ્યું હતું કે સિટીઝનશીપ એક્ટ હેઠળ એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોણ ભારતનો નાગરિક હોઈ શકે છે અને કોણ નહીં। આ એક્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે નાગરિકતા મેળવી શકાય છે। રાજકીય વ્યૂહરચનાકાર અને જનુ સુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરે આજે 12 ઓગસ્ટ બક્સરમાં મોટો દાવો કર્યો છે અને તેમણે કહ્યું છે કે નવેમ્બરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની જે વિદાય નિશ્ચિત છે અને તેમણે એક પ્રશ્ન જવાબમાં કહ્યું છે કે મારો દીકરો દેશની સૌથી સારી સ્કૂલમાં અભ્યાસ કરે છે। બિહારમાં ભણતો નથી, પરંતુ હું બિહારને સુધારવા માટે સંઘર્ષ કરી રહ્યો છું। મેં અહીં બોરાવાલા સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે અને હું મારા દમ પર આગળ આવ્યો છું, કોઈને લૂંટીને નહીં। દેશમાં વૈશ્વિક પડકારો વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। દેશના સ્તરે રિટેલ મોંઘવારી 8 વર્ષના તળિયે નોંધાય છે, જે તહેવારોની સિઝનમાં લોકોને વધુ ખરીદી કરવા પ્રેરે છે। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સત્તાવાર આંકડાઓ અનુસાર જુલાઈમાં રિટેલ મોંઘવારીનો દર ઘટીને 1.55% થયો છે, જે જૂન 2025ના 2.1% સાથે જે 55 બેઝિસ પોઈન્ટ ઘટ્યો છે, જે જૂન 2017 બાદ સૌથી નીચો રિટેલ ફુગાવો છે। કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દિલ્હીમાં કંઈક નવા જૂની કરવાની તૈયારીઓ શરૂ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે। સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે પોતાના તમામ સાંસદોને 6 અને 7 સપ્ટેમ્બરે દિલ્હીમાં જ હાજર રહેવાના આદેશ આપ્યા છે। આ દરમિયાન સાંસદો સાથે પાર્ટીના સંગઠનાત્મક મુદ્દાઓ અને તેની અંગે ચર્ચા કરવાની જે વાત સેવાઈ રહી છે અને નરેન્દ્ર મોદીએ તમામ જે કહેવાય છે કે તમામ સાંસદોને દિલ્હીમાં હાજર રહેવા માટે તમામ લોકોને હાજર રહેવા માટે આદેશ આપી દીધા છે, ત્યારે તમામ સાંસદોને જે વ્હીપ પણ આ મામલે જે જાહેર કરી શકે છે। આઈસીઆઈસી બેંકે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે। મિત્રો, તો બેંકે એટીએમના ઉપયોગ અને બ્રાન્ચમાંથી રોકડ ઉપાડવા કે જમા કરવા પર લાગતા ચાર્જમાં વધારો કર્યો છે। તો તમને જણાવી દઈએ કે જેના કારણે ગ્રાહકોને હવે પૈસા વધુ ખર્ચવા પડશે અને આ માટે મોટી ખાનગી બેંક પહેલા મિનિમમ બેલેન્સની મર્યાદા 10,000થી વધારીને સીધી 50,000 કરી દીધી છે। તો મિત્રો, હવે બેંકે પોતાના જ ખાતામાંથી પૈસા ઉપાડવા, જમા કરાવવા કે એટીએમમાંથી પૈસા કાઢવા જેવી સેવાઓ પરના ચાર્જમાં પણ વધારો કરી દીધો છે। આ ફેરફાર 1 ઓગસ્ટ 2025થી લાગુ કરી દેવામાં આવશે। બિહારમાં વોટર લિસ્ટના વિશેષ ગહન પુનરીક્ષણ એસઆઈઆર વિરુદ્ધ દાખલ અરજીઓ પણ સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી કરી હતી। આ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે બગીચીની બેન્ચે આરજેડી નેતા મનોજ ઝા તરફથી હાજર વકીલ કપિલ સિબ્બલની દલીલો સાંભળી હતી અને કપિલ સિબ્બલે દાવો કર્યો હતો કે એક મત વિસ્તારમાં 12 લોકોને મૃત દર્શાવવામાં આવ્યા છે જે જીવિત છે, જ્યારે અન્ય એક ઘટનામાં એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યું છે।
આ મુદ્દે ચૂંટણી પંચના વકીલ રાકેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રક્રિયામાં અમુક ખામીઓ સર્જાવાની સ્વાભાવિક છે. દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ મુદ્દે રાજકારણ ગરમાયું છે તો જગદીપ ધનખડના રાજીનામા બાદ ભાજપે ઉપરાષ્ટ્રપતિની ચહેરાની શોધખોળ શરૂ કરી દીધી છે, જેના માટે એનડીએના પક્ષોની સહમતિ લેવી માંડી અને રાજકીય સમીકરણોને જોડવાના પ્રકારો પણ ઊભા થયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની પસંદગી કરશે અને ઉપરાષ્ટ્રપતિના અચાનક રાજીનામા બાદના કારણે ભાજપ સામે પડકારો પડ્યા છે. એક બાજુ બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અને બીજી બાજુ જાટ સમીકરણ વેરવિખેર થઈ જવાનું જોખમ. વધુમાં ઉત્તર અને દક્ષિણ રાજકારણમાં સંતુલન જાળવી રાખવાનો પણ પડકાર સામે આવેલો છે. દેશભરમાં 15 ઓગસ્ટથી નવો ફાસ્ટેગ નિયમ શરૂ થવાનો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર સ્વતંત્રતા દિવસ પર નવો ફાસ્ટેગ પાંચ લોન્ચ કરવાની છે, જેની વાર્ષિક કિંમત 3000 રૂપિયા છે. કોઈ પણ વાહન ચાલક માત્ર 3 દિવસમાં નવા ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે છે અને આ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાજમાર્ગ યાત્રા મોબાઈલ એપ પરથી એક્ટિવેશન પ્રોસેસ શરૂ કરી છે અને સરકારે નવો ફાસ્ટેગ લોન્ચ કરવાની જાહેરાત કર્યા બાદ હવે વાહન ચાલકોને ફાયદો કરવાની ઓફર લાવી છે અને સરકારે કહ્યું છે કે 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવનાર વાહન ચાલકોને વાર્ષિક 200 રૂપિયા ટ્રીપ ફ્રી મળશે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.